સભ્યો છે તે લોકો રાહ જોઈ રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ટૂંક સમયમાં આવશે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ અહીંયા આવી રહ્યા છે। જે રીતના વાત બિલ્ડિંગ ખાતે આરએમઓ રાકેશ જોશીના જે કેબિન છે ત્યાં હા અત્યારે તમારી ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો આવી રહ્યા છે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના આ દ્રશ્યો છે કે તેઓ અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે। પાછળ ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને હવે ટૂંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તમામ લોકો રાજ્યના મુખ્યમંત્રી સહિતનું જે મંત્રીમંડળના જે સભ્યો છે તે લોકો રાહ જોઈ રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ટૂંક સમયમાં આવશે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ અહીંયા આવી રહ્યા છે। જે રીતના વાત કરીએ તો તમે જે દ્રશ્યો જોયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાડીમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી હાજર હતા અને તેઓ અહીંયા આવ્યા છે। જે રીતની વાત કરવામાં જે દ્રશ્યો જોયા અત્યારે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલની અંદર પહોંચ્યા છે। હોસ્પિટલની અંદર જશે રાકેશ જોશી કે જેઓ આરએમઓ તરીકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેમની સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ તમામ જે નેતાઓ હતા તેઓ પણ બહાર છે આવી ગયા છે। હવે તમામ જે આપણા જવા માટે રવાના થશે। ત્યાં પણ સીએમ અને તમામ બીજા અલગ અલગ અધિકારીઓ છે તેમની સાથે મહત્વની બેઠક છે એવી શક્યતા છે અને આ તમામ ગામો છે રવાના થઈ રહ્યો છે। सारवार ले लिया था को समझा जा सके और अब मुलाकात करी